વડોદરામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર આરોપીઓનો વરઘોડો નીકળ્યો. વડોદરામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે, ત્યારે કેટલીક છૂટી છવાઈ હિંસાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આવા કિસ્સાઓમાં આરોપીઓનું મનોબળ તોડી પાડવા માટે જે વિસ્તારમાં તેમને ખૌફ હોય ત્યાં જ જાહેરમાં તેમનો વરઘોડો કાઢવામાં આવે છે. આવી જ ઘટના આજરોજ પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં બનવા પામે છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર આરોપીઓનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો છે. આરોપીઓનો વરઘોડો કાઢવાની વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એ મક્કમતાપૂર્વક કહી હતી, જેનું વડોદરા પોલીસ પાલન કરી રહી છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ કહારે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ રાત્રે પત્ની અને પુત્ર સાથે શાળાના દીકરાના લગ્નની જાનમાં જવા માટે ઘરેથી નીકળ્યા હતા. પાણીગેટ શાક માર્કેટ પાસે જાનથી પહોંચી હોવાથી તેઓ ગંજખાના પોલીસ ચોકી પાસે પત્નીને ઉતારીને આગળ ઉભા રહ્યા હતા. દરમિયાન બાવ ચાવડાના નાકા પાસે સાઢુ નરેશ ઉર્ફે લાલી કહાર તથા તેના દીકરા હર્ષ કહાર ઉભા હતા. જૂના ઝઘડાની અદાવતે બંનેએ તેઓને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે ઉપરોક્ત મામલે નરેશ ઉર્ફે લાલી શિવાભાઈ કહાર, હર્ષ કહાર બંને રહેવાસી પ્રભાત સોસાયટી વાઘોડિયા રોડ વડોદરા અને શિવન જતીનભાઈ કહાર સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે બાદ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને જે વિસ્તારમાં ખૌફ જમાવ્યો ત્યાં જ તમામનો વરઘોડો કાઢ્યો. પાણીગેટ પોલીસ મથક વિસ્તારને ભયમુક્ત બનાવવાના પ્રયાસોની લોકો સરાહના કરી રહ્યા છે. ગઈકાલે પાણીગેટ પોસ્ટેના બાવચાવાડ ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ બનેલ, જેમાં ફરિયાદી હિતેશ કહારે 3 આરોપીઓ નરેશ કહાર, હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ પોસ્ટેમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો. 3 આરોપીઓને અત્યારે અટક કરી લેવામાં આવેલ છે. સર, જે આરોપી છે શું બેકગ્રાઉન્ડ ધરાવે છે? 3 આરોપીઓ મારામારીના લગતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આરોપી જે છે શું કારણથી ઝઘડો મારામારી કરી છે? જૂનો ઝઘડો છે, કૌટુંબિક કારણસર આ ઝઘડો થયેલો છે. તપાસ ચાલુ છે. કૌટુંબિક કારણ એટલે કંઈક થયું જે તે સમયે ઝઘડો થયો એની પહેલા કોઈ થયું તો અડધો કલાક પહેલા કેવું કશું? ના, એવું કોઈ હજુ તપાસ ચાલુ છે, હજુ કોઈ જાહેર થયું જાણવા એવું મળ્યું છે કંઈક છેડતી કરી હતી કે એવું કશું થયું હતું જ્યારે પ્રસંગ હતો જે તે સમયે? ના, એવો કોઈ બનાવ હજુ ધ્યાનમાં આવેલ નથી. તપાસ ચાલુ છે.